ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેનો આજે 14મો દિવસ છે અને આ જ વિધાનસભામાં અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય તેમણે આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, બજેટ વણ વપરાયેલું રહે છે તેવા આરોપ લગાવ્યા છે। પરંતુ આપણા સાથે ભારતીય જનતા પાર્ટીના ધરમપુરના ધારાસભ્ય જોડાયા છે અરવિંદ પટેલ અને તેમના સાથે જ આ મામલે સંવાદ કરવો છે। અનેક વખત વિપક્ષના આ ધારાસભ્યો જે આદિવાસી સમાજથી છે વારંવાર કહે છે કે આદિવાસી સમાજ अन्याय થઈ રહ્યો છે, વાસ્તવિક શું સ્થિતિ છે? જેઓ આજે 14મો દિવસ વિધાનસભાનો બજેટ સત્ર ચાલુ રહ્યો છે અને જે રીતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વનબંધુ કલ્યાણ યોજના લાવીને જે આદિવાસી વિસ્તારમાં જે વિકાસ થયો ન હતો એ વિકાસ માટેની એક કડી સંકાળી અને એના માટે 15,000 કરોડનું તે વખતે જોગવાઈ કરેલી અને ત્યાર પછી ગુજરાતમાં મુખ્યમંત્રી પટે આનંદીબેન પટેલ આવ્યા, એમણે 45,000 કરોડનું પેકેજ કર્યું અને ત્યાર પછી 2021થી 25 સુધી આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 લાખ કરોડની જોગવાઈ કરેલી અને એમાં જે રીતે આદિવાસી વિસ્તારમાં કે દરેક ક્ષેત્ર હોય કે સિંચાઈ ક્ષેત્ર હોય, રસ્તાઓનું હોય, ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, નવા બ્રિજો હોય કે પછી જે શાળાના મકાનો હોય કે આરોગ્યના મકાનો હોય કે પછી પેટા આરોગ્ય કેન્દ્રના મકાનો હોય, આંગણવાડી હોય કે દરેક ક્ષેત્રે તમે આજે જ્યાં નજર નાખો અહીંયા પ્રગતિ દેખાય છે। લોકોને દરેકને રોજગારી મળે એ માટેનું પણ જે મહિલા ગ્રુપો બનાવ્યા છે। અમારા વિસ્તારમાં આજે ડેરીઓ થકી એક ગામમાંથી જે વર્ષ આખરે 10-10 કરોડ રૂપિયાની આવક ઊભી કરી છે અને આદિવાસી વિસ્તારમાં સાચા અર્થમાં જે વિકાસ થયો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં થયો છે। આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમાં જે આદિવાસી વિસ્તારમાં જે પ્રગતિ દેખાઈ રહી છે એ પ્રગતિ આજે તમે જોઈ રહ્યા છો કે તમે અમારા આદિવાસી વિસ્તારમાં આવો, આજે કેટલા જે વિભાગો છે એમાં દરેક વિભાગમાં પ્રગતિ છે। આપ જુઓ તો શિક્ષણ ક્ષેત્રે જે સૈનિક સ્કૂલ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, GLR સ્કૂલ છે, સમરસ હોસ્ટેલો છે, ગ્રાન્ટ ઇન છાત્રાલયો છે, ગ્રાન્ટ ઇન આશ્રમ શાળાઓ છે કે એને જે અત્યારે ખાસ કરીને જે બહેનો માટે ફ્રીશીપ કાર્ડ કે જે બહેનો એમને કોઈ આવકની મર્યાદા ન હતી અને એ આવક મર્યાદા ન હોવાના કારણે બહેનો આજે મેડિકલના અભ્યાસ કે એન્જિનિયરિંગ અભ્યાસ માટે એ સરકાર એમને 100% ફ્રીશીપ કાર્ડમાં સહાય આપે છે, જેની 5 લાખ રૂપિયા ફી થતી હોય એ સરકાર ભોગવે અને પીજી જેવા મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં તો 35 લાખ રૂપિયાની ફી એ પણ બહેનો માટે સરકારે ભોગવી છે। પાયલોટ બનવા માટે પણ આજે સરકાર એને ફી આપે છે અને અત્યારે ખાસ કરીને આમાં બહેનો માટે જ આ લાગુ પડેલી હતી તો આ વખતના બજેટમાં જે ભાઈઓ માટે 2.5 લાખની મર્યાદા હતી એ 6 લાખની મર્યાદા કરી અને લાખોની સંખ્યામાં આજે આદિવાસી ભાઈઓને પણ આ ફ્રીશીપ કાર્ડ લાભ મળશે। આપ કહી રહ્યા છો, પરંતુ ચૈતર વસાવા, અનંત પટેલ અનેક વખત આંદોલન કરતા હોય છે કે આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી રહી, આદિવાસી વિસ્તારોમાં સ્કૂલોમાં શિક્ષક નથી, હોસ્પિટલો છે તો હોસ્પિટલમાં જે મહિલા છે તેમને પ્રસૂતા માટે પણ જોલીઓમાં લઈ જવી પડે તેવી સ્થિતિ છે, રોડ રસ્તા નથી। આજે એક વસ્તુ છે કે આ વિપક્ષમાં બેઠેલા મિત્રો છે એ લોકોને ભૂતકાળના શાસનને યાદ કરાવીએ કે અત્યારે કોઈ ડિલિવરી કોઈ ઘરે કોઈ થતી નથી, 100% ડિલિવરી હોસ્પિટલોમાં થાય છે, 108ની સુવિધા છે અને કોઈ જોડીમાં લઈ જવાનો કોઈ પ્રશ્ન જ નથી। એ તો વિપક્ષના રીતે વાત કરતો હોય પણ વાસ્તવિકતા આજે તમે અમારા ગામડાઓમાં 100% ડિલિવરી આજે હોસ્પિટલોમાં થાય છે। ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એ ઘણીવાર સામે હોય છે, અનંત પટેલને તમે જે જિલ્લાથી આવો છો જેના સાંસદ છે ધવલ પટેલ, એમને લઈને પણ સતત વોર ચાલી રહ્યા છે। એ એકબીજા સાથેનો વોર ચાલવાનો એમાં એકબીજા વિસ્તારમાં જે રીતે અમારા જે પ્રતિનિધિઓ છે, સાંસદો છે, વિકાસના કામ કરતા હોય છે અને જુઠ્ઠાણું સામેના પક્ષે ફેલાવતા હોય
તો સ્વાભાવિક છે કે સભાઓમાં આ રીતે બધી જ ખુલાસો કરવાના હોય છે તો એ થતા હોય છે, એમાં કોઈ ખોટી વાત નથી. અચ્છા, એક અંતિમ પ્રશ્ન છે કે જે બજેટ રહે છે, બજેટ વણ વપરાયેલું રહે છે અને મોટા ભાગનું બજેટ છે તે સરકાર પોતાના કાર્યક્રમોમાં વાપરે છે, આવું પણ આ ધારાસભ્યોનો આરોપ છે. એવું કંઈ હોતું નથી. આ જે બજેટોની જોગવાઈ કરવામાં આવે એમાં જમીન સંપાદનનું હોય કે કોઈ કે મંજૂરી પૂર્વ લેવાની હોય કે ફોરેસ્ટની મંજૂરી લેવાની હોય, એમાં પ્રોસિજર થતી હોય એટલે તેમાં વિલંબ થતો હોય, પરંતુ જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ પ્રમાણે એ બજેટ વપરાતું હોય છે. જે જરૂરથી તો જે પ્રકારે આ વિધાનસભાના સત્રમાં વારંવાર ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય તેમણે જે આરોપ લગાવ્યા હતા કે આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, ભાજપના જે આદિવાસી ધારાસભ્ય છે તે પણ આ મામલે પ્રતિક્રિયા નથી આપતા, પરંતુ આજ વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ જે ધારાસભ્યોના આરોપ હતા તે મામલે આજે ખુલીને જવાબ આપ્યા છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.